નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ લલિતમાં। આજે હું તમને બતાવીશ સિંગાપુરની અંદર પતંગ ચગાવે ને આપણે ઇન્ડિયાની અંદર જે પતંગનો ફેસ્ટિવલ છે, કાઇટ ફેસ્ટિવલ, તે સિંગાપુરની અંદર અનોખી રીતે જ તે સેલિબ્રેટ કરે છે, જે રોજ માટે હોય છે। હંમેશા તમે જ્યારે પણ આ પ્લેસ ઉપર આવો ત્યારે અહીંયા પતંગ માણસો ચગાવતા જ હોય। તો અને અહીંયા સિસ્ટમ કેવી કે તમે કોઈનો પતંગ કાપી ના શકો, કેમ કે અલગ ટાઈપની દોરી આવે, કોઈનો પતંગ અહીંયા કાપી જ ના શકે। હું તમને ચાલો બતાવું છું અહીંયાનું। તો જોઈ શકો છો, હું આવી ગયો છું અહીંયા, આ સમંદર કિનારે છે। તમે જોઈ શકો છો બધા પતંગ ચગી રહ્યા છે અહીંયા। જો આ જગ્યાએ જો અહીંયા પતંગ ચગે છે, આ છોકરી પતંગ ચગાવી રહી છે। કેટલા બધા પતંગ ચગે છે તમે જોઈ શકો છો। અલગ ટાઈપના પતંગ છે, આપણે જે આવે ને કાગળના એ ટાઈપના નથી, આ બધા પતંગ છે એ તો આપણે જે રેક્ઝિન કહેવાય ને, રેક્ઝિનના ને એ ટાઈપના જ છે બધા, કાપડના ને બલૂનના ને એ બધા તમે જોઈ શકો અહીંયા। જો બધા પતંગ ચગે છે, કોઈનો પતંગ કોઈ કાપી ના શકે અહીંયા। જો અને ફિરકી તમે જુઓ કઈ ટાઈપ છે ફિરકી, નાનકડી એમથી ફિરકી આવે અને પતંગ આવે જે ચગાવે છે। અહીંયા બધા બાકી નાના છોકરા વગેરે બધા રમ્યા કરે અને નાસ્તો કર્યા કરે। તમે જો બાકી એને મમ્મી ને એના પપ્પા ને બધા પતંગ ચગાવે રાખે અને છોકરાઓ બધા અહીંયા ગાર્ડન ટાઈપમાં રમે રાખે। બેસવા માટે, નાસ્તો કરવા માટે પણ આ બહુ જ સરસ પ્લેસ છે। બધા અહીંયા જો નાસ્તો પાણી કરતા રહે અને બાકી જેને પતંગ ચગાવવો હોય અહીંયા ચગાવે રાખે। જો આ પેલા આપણે કહેવાય ને ઉલાળ દેવા માટે, ગુજરાતી ભાષામાં કહીએ તો આ જાય છે, જો નો ચગી, નાની છોકરી ચગાવે છે। પતંગ પણ તમને બતાવું, દોરી પણ બતાવું। જો આ પતંગ છે અને આ દોરી છે અને આ ફિરકી જે છોકરી મૂકીને ગઈ છે, આ ટાઈપ ફિરકી આવે। જો આ બધા તમે જ્યાં જુઓ ને, આ મરીના બે છે એની બહાર આ મેટ્રો સ્ટેશન છે, જે મેટ્રો સ્ટેશન થી એક્ઝિટ ઈ કરીને તમારા ગાર્ડનમાં આવવાનું રહેશે। તો તમે અહીંયાથી આરામથી પહોંચી શકો। સામેની તરફ જ તે ચગડોળ છે, ચગડોળ થી અને જો આ છે ને એક પતંગ એનો ઓલરેડી ચગે છે અને વચ્ચે આ બીજો પતંગ એ લટકાવે છે। જો દોરીની અંદર લટકાવ્યો છે, હું તમને બતાવું તો દોરીમાં લટકાવીને બીજો પતંગ જો એ લટકાવે છે ને બીજો ચગાવે છે। આ છોકરી ક્યારની ચગાવે છે પણ એનાથી ચગતી નથી, તો અહીંયાથી ત્યાં લઈને ફરે છે ખાલી। જો આ મેડમ પણ ઉભા છે એની છોકરીને પતંગનો ઉડાડ દેવા માટે। બાકી જો બધા અહીંયા આવતા જ જાય છે। જો આ લોકો ચગાવે છે પતંગ, આ લોકોના પતંગ ચગી ગયા છે ઉપર, ઘણા બધા પતંગ ચગે છે, તમે જોઈ શકો। હજી તો 6 વાગે આવશું તો અહીંયા તો 6 વાગશે તો બહુ બધું પબ્લિક આવશે। જો આ છોકરી ચગાવે છે પતંગ, એના પપ્પા વિડીયો ઉતારે છે પાછળથી। મરીના બે સાઈડનો પણ બહુ મસ્ત વ્યૂ આવે છે। જો સામેની સાઈડ ઘણા બધા પતંગ ચગે છે અને એ બાજુ સમંદર પણ છે, સમંદર કિનારે જ આ ગાર્ડન આવેલું છે। જો અહીંયા તે કોઈ એક પતંગ મૂકીને જતું રહ્યું છે। જો અહીંયા પતંગ ને ફિરકો પડ્યો છે, જેને ચગાવી હોય અહીંયા આવી જાય અને લઈને તે આવડો આ પતંગ ટ્રાય મારશું। જો આપણાથી ચગે છે કે નહીં જોઈએ છે, આ પૂછડા વાળો। પતંગ ચગાવવામાં તો આપણથી તો એક જ વખતમાં ચગી ગયો છે ભાઈ, તમે જોઈ શકો છો આપણો પતંગ। કેમ કે આપણે આમાં હતા માસ્ટર, એટલે આપણે આમાં છે ને કઈ ઉલાળ બુલાળની જરૂર પડે નહીં, ડાયરેક્ટ ચગી ગયો છે। જોઈજો કેમ કે અહીંયાથી મરીના વે નો બહુ સારો વ્યૂ આવે છે ને, એટલા માટે બધા પેલા અહીંયા આવીને ફોટા પાડે। જો બધા કપલ્સ બેઠવા માટે પણ આવે છે, ખાલી એમ નહીં, અહીંયાથી તમને નીચેનો નજારો પણ બતાવો। જુઓ આ નીચેનો નજારો છે, આ છોકરી જો અહીંયા રમે છે। જો આની પતંગ ચગી ગઈ એક તોલામાં અને ઢબી ગઈ ધમ કરતી। બધા મેદાનની વચ્ચે જુઓ તમે
આપણે કહેવાય ને તાલપત્રી કાગળ નાખીને બેઠે સુવે. પબ્લિક અત્યારે 3, 3:30 જેવું થયું છે એટલે ઓછું છે. 6 વાગે બહુ બધું થાય અહીંયા. જો કેટલું બધું પબ્લિક છે અહીંયા. બધા નાના છોકરા મોસ્ટ ઓફલી વધારે ચગાવે છે પતંગ. મોટા મોટા ખાલી આંટા મારે છે. બાકી બધા અહીંયા નાસ્તા પાણી કરવા માટે આપણે કેમ બહાર જાય ને નાસ્તા પાણી કરે એ રીતે જુઓ બધા બેઠા બેઠા અહીંયા મૂવી જોવે ને એ બધું ટાઈપ કરે. બધા ફરવા માટે આવે. સામેની તરફ છે મરીના બે સેન્સ હોટલ છે, ગાર્ડન બાય ધ બે છે ને બાકી બધા જો નાસ્તા પાણી કરે. હું તમને બતાવો, વિડીયો બનાવે, ટિકટોક બનાવે, નાસ્તા પાણી કરે છે. નાની નાની ખુરશી લઈને આવે, બેઠે અને મજા કરે. બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયાનો. અને અહીંયા પવન હંમેશા આવતો રહે. અને એવું નથી કે આ ફેસ્ટિવલ ખાલી મકર સંક્રાંતિ પૂરતો જ આવે. અહીંયા સિંગાપુરની અંદર 12 મહિના આ ફેસ્ટિવલ ચાલુ તો તમે ગમે ત્યારે અહીંયા આવી જાઓ તો આ ટાઈપની ભીડ જોવા મળે. હજી તો ઓછા છે કેમ કે જો આ પણ ઉલાળ દેવા માટે જાય છે. જો ચગી ગઈ પતંગ. આપણે ત્યાં બાંધે ને પૂંછડા પાછળ, અહીંયા પણ બાંધે. આ સિસ્ટમ ફોરેન માં છે. જો ડૂબી ગયા આની પતંગ. જો પૂંછડું કેટલું લાંબુ લગાવ્યું આને. જો આ બે પતિ પત્ની ચગાવે છે. એનો પતંગ જો સામે ચગે. અહીંયા આપણી જેવી સિસ્ટમ નથી કે પત્ની ફિરકો પકડીને ઉભી રહે અને પતિ ચગાવે. નાની અમથી ફિરકી આવે જે ચગાવતો એ પકડે અને પતિ બાજુમાં ઉભો રહે, પત્ની બાજુમાં ઉભી રહે. જયારે ચગાવીએ ત્યાં લઈ લેવાની. જો આ ભાઈ એકલા ચગાવે છે. અત્યારે તો પબ્લિક ઓછું છે કેમ કે 3 વાગ્યા છે ને દિવસના એટલે. બાકી તમે અહીંયા આવો તો 6-7 વાગે આવો તો તમને અહીંયા ઊભું રહેવાની જગ્યા ના મળે. જો આ લાંબુ પૂંછડું બાંધ્યું છે ને એટલે ચગતું નથી. અને ઓલા બેન ના પગમાં ફસાઈ ગયું છે. જો આ જો ઉલાળ આપે છે. કેટલો મોટો પતંગ છે. આ જો ચગી ગયું. કોઈની કાપી ન શકે. તમે જોઈ શકો છો અહીંયા કોઈની પતંગ કપાય નહીં. જો સામે પેચ લાગી ગયા છે પણ કપાશે નહીં. જો આ એ સાઈડ જઈને હમણાં કાઢી નાખશે. જો 3 પતંગ અહીંયા પેચ લાગી ગયા પણ કોઈની કટ નહીં થાય કેમ કે દોરી ટાઈપની છે ને, કટિંગ થાય જ નહીં. જો એની લેંગ્વેજમાં કઈ કે છે કે પેચ નીકળતા નથી એમ. એવું મારું માનવું છે કેમ કે હું સિંગાપુરની અંદર ને બધા અલગ અલગ જગ્યાએ રહ્યો તો એ લોકોની ભાષા બોલી તો ના શકીએ આપણે, પણ આરામથી સમજી શકે કે શું કહેવા માંગે છે. તો કેવું લાગ્યું ગાઈસ તમને આજનું આ અહીંયાનો પતંગ ફેસ્ટિવલ? તો જો મારો વિડીયો આજનો તમને પસંદ આવ્યો હોય તમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું આવા ને આવા વિડીયો મારી ચેનલની અંદર નાખતો રહું છું. તો ચાલો મળીએ આગલી વિડીયોમાં. ત્યાં સુધી બાય. મારી ચેનલ